અંબાજી મંદિરમાં ખોટી રીતે ઉઘરાવવામાં આવતા પૈસા અને તહેવાર જોઈને જે ભાવ વધે છે એની સામે હવે સંત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવશે અને આ ચીમકી જ્યોતિર્નાથ બાપુ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. તો ઉગ્રતાએ વિરોધ પણ થશે. સમગ્ર સંત સમાજ એક સાથે એક સૂરે આ બાબતમાં બોલે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે અહેમદ. જ્યોતિર્નાથ બાપુ જેઓ સનાતન ધર્મની સંસ્કૃતિ સાથે જોડાયેલા છે અને તેઓ અવારનવાર સનાતન ધર્મની સંસ્કૃતિના નામે જે કુરિવાજો ચાલે છે તેની સામે પણ બોલતા આવે છે. પછી એ બાગેશ્વર ધામમાં જે પ્રમાણે ભૂત પિશાચના ઢોંગ કરવામાં આવતા હોય એ હોય કે પછી હાલ અંબાજી મંદિરમાં માતાજીના નામે જે ખોટી રીતે રૂપિયા પડાવવામાં આવે છે એ હોય. હકીકતમાં ટૂંક સમયમાં ભાદરવી પૂનમનો મેળો થશે અને આ મેળા દરમિયાન મંદિરમાં પ્રસાદથી લઈને ઘણી એવી બાબતોના ભાવ વધી જતા હોય છે અને આ ભાવ વધી જાય એને લઈને જ્યોતિર્નાથ બાપુએ વિરોધ કર્યો છે. તેમણે કહ્યું છે કે આ કોઈ ધંધો નથી, આ એક આસ્થાનું પ્રતીક છે અને આસ્થાનું પ્રતીક છે એટલે આસ્થા મુજબ જ હોવું જોઈએ. જે શક્તિપીઠોમાંનું એક છે, 12 શક્તિપીઠોમાંનું એક અંબાજી મંદિર છે, પરંતુ અંબાજી મંદિરમાં થાળ નથી ધરાવવામાં આવતો અને જે પ્રમાણે ભક્તો પાસેથી મન ફાવે એમ જે તે વસ્તુઓના પૈસા ઉઘરાવવામાં આવે છે બંધ થવું જોઈએ અને જો આ બંધ નહીં થાય તો સનાતન ધર્મના જે તમામ સાધુ સંતો છે એ ભેગા મળીને જે આ તંત્ર છે જે રૂપિયા પડાવવાનું કામ કરે છે ભક્તો પાસેથી અને ભક્તિથી દૂર હટીને આ કમાવાનું જે સાધન બનાવવામાં આવ્યું છે તેની સામે વિરોધ નોંધાવશે. અહીં સાંભળો જ્યોતિર્નાથ બાપુ સમગ્ર મામલે શું કહી રહ્યા છે. આવનાર દિવસોમાં ભાદરવી પૂનમ આવે, ભાદરવો મહિનો આવે એટલે જુદી જુદી યાત્રાઓ અંબાજી જશે. માં અંબાના આશીર્વાદ લેવા માટે સમગ્ર વિશ્વમાંથી લોકો પહોંચતા હોય ત્યારે અત્યારે એક નવો ફતવો વહીવટદાર તરફથી આવે. માં અંબાના ચોકમાં કે ગબ્બરના ગોખમાં તમારે આનંદ ગરબો કરવો હોય ને તો 1500 રૂપિયા ચૂકવવા પડે. તમારે આ કરવું હોય તો કેટલા રૂપિયા ચૂકવો, પ્રાઇસ લિસ્ટ લાગે છે. પછી એની પાવતી આપે ને તેની પર લખેલું હોય મેં વેચેલો માલ પરત લેવામાં આવતો નથી. શું હવે કદાચ એવું પણ આવે આ વહીવટદારોના રાજમાં કે માતાજીને પગે લાગવાના બી પૈસા ચૂકવવા પડશે તમારે. ધર્મને આ રીતે વહીવટદારો દ્વારા જે બિન ધાર્મિક લોકો છે, ધર્માવલંબી નથી, ધર્મની પરિસ્થિતિ ખબર નથી, પરંપરાઓ ખબર નથી, તે લોકો કાળો કેર વર્તાવે છે. મા અંબાનું કેન્દ્રને દુકાન બનાવી દીધી હોય એવું લાગે છે. આપણે હોટલમાં જઈએ તો પાટિયા પર લખેલા હોય પ્રાઇસ લિસ્ટ, આ ભાવ આ ભાવ આ ભાવ. તેવી રીતે અહીંયા પણ પ્રાઇસ લિસ્ટ લગાવી દેવામાં આવે છે. આનો અમારો વિરોધ છે. સનાતન સંત સમિતિ ઉગ્રતાએ વિરોધ કરે છે. જરૂર પડશે તે જગ્યાએ અમે રજૂઆત તો કરેલી જ છે પહેલાં બી. ગઈ 24-25મીએ પણ અમે લોકોએ ત્યાં આગળ આવેદનપત્ર આપીને આવેલા છે. ત્યારે પણ કીધું હતું કે ખાસ માતાજીના 2-3 મુદ્દાની અંદર આ પ્રાઇસ લિસ્ટ અને બીજો મુદ્દો છે તમે 51 શક્તિપીઠ બનાવી દીધા પણ 51 શક્તિપીઠમાં થાર જ નથી ચઢાવાતો. આ બધી વ્યવસ્થાઓ પૂર્ણ થાય એવી અમારી માંગ છે અને નહીં થાય તો ઉગ્રતાએ વિરોધ પણ થશે. સમગ્ર સંત સમાજ એક સાથે એક સૂરે આ બાબતમાં બોલશે. અહીં તમે જ્યોતિર્નાથ બાપુને સાંભળ્યા. હવે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ બાબતને કેટલું ધ્યાને લેવામાં આવે છે અને તેમણે જે બાબતો ઉપર ભાર મૂક્યો છે કે ખોટી રીતે ભક્તોના ખિસ્સા ખાલી ન થાય, કારણ કે ઘણા એવા પણ ભક્તો હોય છે જે કશુંય ખિસ્સામાં ન હોય પરંતુ માતાના આશીર્વાદ માટે આવતા હોય છે. તો એ તમામ ભક્તોને એક સમાન રાખવા જોઈએ. આ સિવાય VIP કલ્ચર ઉપર પણ એમને પ્રહાર કર્યા હતા. એટલે આ તમામ બાબતો હવે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ધ્યાને લેવામાં આવે છે કે કેમ, અને જો આ બાબતોને ધ્યાને નહીં લેવામાં આવે તો જ્યોતિર્નાથ બાપુએ જે
વિરોધની ચીમકી ઉચ્ચારી છે. એ વિરોધ કેવા પ્રકારનો હશે, તેઓ શું કરશે, તમામ બાબતો પર નજર રહેશે. જ્યોતિનાથ બાપુએ જે કહ્યું તેના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.